ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 વિષયનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ. કોલ ઓફ ધ હિલ્સ નો મતલબ થશે ટેકરીઓનું આકર્ષણ. ટેકરીઓનું આકર્ષણ. હવે વિદ્યાર્થી મિત્રો નોટબુક ની અંદર હેડિંગ મારી દો યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. હવે સામાન્ય રીતે તમે વાત કરો તો અત્યારનો જે અત્યારે માહોલ છે વરસાદી માહોલ, તો એની અંદર તમને પણ એટલો આનંદ થાય પ્રકૃતિના ખોળે જવાનો. તો ઘણા બધા અત્યારે અમે જોયા હોય તો ઘણા બધા અત્યારે હિલ સ્ટેશનની મુલાકાત લેતા હોય, ઘણા બધા ફરવા જતા હોય, ઘણા બધા જંગલ ટ્રેકિંગની મુલાકાત લેતા હોય છે, બરાબર. તો જેવી રીતે આપણે માનવીઓને ટેકરીઓનો લગાવ છે એવી જ રીતે પ્રાણીઓ, પશુ પક્ષીઓ, દરેક જીવોને આ પ્રકૃતિનો આનંદ માણવાનો એટલો જ રસ હોય છે. તો આ પાઠની અંદર પણ આપણે આ જ પ્રકારે વાત કરવાની છે. આની અંદર એક બકરી હોય છે, બકરીને પણ ટેકરી તરફ છે લગાવ થઈ જાય છે, પરંતુ આપણે પ્રાણીઓને આપણા સ્વાર્થ માટે આપણે બાંધી રાખીએ છીએ. હવે માની લો કે આપણે ગામડે ગાય કે ભેંસ હોય, કોઈ પણ પ્રાણી, બરાબર છે, તો આપણે એને સ્વાર્થ માટે આપણે બાંધી રાખીએ છીએ. એ આપણે દૂધ આપે છે એટલા માટે આપણે બાંધી રાખીએ છીએ. આની જગ્યાએ બળદ હોય તો બળદ આપણે ખેતીમાં ઉપયોગી થાય છે એટલા માટે આપણે એને બાંધી રાખીએ છીએ. પછી ઘણીવાર ગધેડા હોય તો ગધેડા છે એ વજન ખેંચવામાં, પછી ઘોડા કે ઊંટ છે એ પણ વજન ખેંચવામાં ઉપયોગી થાય. તો આવા જે પ્રાણીઓને આપણે પાળી રાખીએ છીએ, પણ આપણા સ્વાર્થ માટે એને પાળી રાખીએ છીએ અને એને બાંધી પણ આપણે રાખીએ છીએ. હવે એની જગ્યાએ આપણે કોઈ વ્યક્તિ બાંધી દે અને 3 ટાઈમ જમવાનું આપી દે, આપણે એક દિવસ મજા આવે, 2 દિવસ મજા આવે, પણ આખી જિંદગીને તમે કેવી રીતે કાપી શકો? એવી જ હાલત પ્રાણીઓની પણ હોય કે પ્રાણીઓને ભલે તમે કોઈ પણ વસ્તુ ખાવાની આપતા હોય, પણ એને તમે આખો દિવસ એકની એક જગ્યાએ બાંધી રાખો અથવા તો કોઈ શેડમાં કે પાંજરામાં પૂરી રાખો તમે, તો એની હાલત પણ બહુ ખરાબ થઈ જતી હોય છે. એ પણ આપણાથી કંટાળી જતું હોય છે. તો જેટલું બને એટલું પ્રાણીઓને ખુલ્લા રાખવા જોઈએ, મુક્ત રાખવા જોઈએ અને જે પોતાનું જીવન છે ને જીવવા દેવું જોઈએ, બરાબર છે. હવે આપણે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું આકર્ષણ. સૌપ્રથમ આપણે પહેલા સ્પેલિંગ લખીશું, ત્યાર પછી થોડો પાઠ ભણીશું, બરાબર છે. તો ચાલો નોટબુક સાથે લઈ લો. લખો લુક, લુક એટલે જોવું, સેડ એટલે ઉદાસ, સીટ એટલે બેસવું, અલોન એટલે એકલું, ટુડે એટલે આજે. ત્યાર પછી ડાર્લિંગ, ડાર્લિંગ એટલે વહાલું, વરીડ એટલે કે ચિંતિત, પરહેપ એટલે કે કદાચ, લોસ્ટ એટલે કે ખોવું, સી એટલે કે જોવું, ફૂટ એટલે કે પગ, પ્રિન્ટ એટલે કે છાપ,
ડેવિલ એટલે કે રાક્ષસ, કિલ એટલે કે મારવું. ત્યાર પછી ટીયર એટલે કે આંસુ, બ્રોક એટલે કે તોડવું, સ્ટ્રિંગ એટલે કે દોરી, ડિસઅપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જવું, જ્યુસી ગ્રાસ એટલે કે રસ વાળું ઘાસ, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ, ગ્રેન્સ એટલે કે દાણા, મેમ્બર એટલે કે સભ્ય, અને લેફ્ટ એટલે કે છોડી જવું. તો ફટાફટ એક વખત બોર્ડ ઉપર ધ્યાન, પછી તમને લખવાનો એકવાર સમય મળશે તો બોર્ડ ઉપર ધ્યાન. લુક એટલે કે જોવું, સેડ એટલે કે ઉદાસ, સીટ એટલે કે બેસવું, અલોન એટલે કે એકલું, ટુડે એટલે કે આજે, ડાર્લિંગ એટલે કે વહાલું, વરીડ એટલે કે ચિંતિત, પરહેપ એટલે કે કદાચ, લોસ્ટ એટલે કે ખોવું, સી એટલે કે જોવું, ફૂટ એટલે કે પગ, પ્રિન્ટ એટલે કે છાપ, ડેવિલ એટલે કે રાક્ષસ, કિલ એટલે કે મારવું, ટીયર એટલે કે આંસુ, બ્રોક એટલે કે તોડવું, સ્ટ્રિંગ એટલે કે દોરી, ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જવું, જ્યુસી ગ્રાસ એટલે કે રસવાળું ઘાસ, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ, ગ્રેન્સ એટલે કે દાણા, મેમ્બર એટલે કે સભ્ય, અને લેફ્ટ એટલે કે છોડી જવું. ચાલો ફટાફટ એટલું પૂરું કરો નોટબુકમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ બે પેરેગ્રાફના સ્પેલિંગ લખાઈ ગયા છે. તો આપણે સૌપ્રથમ પહેલા બે પેરેગ્રાફ વિશેની વાત કરીએ. તો ચોપડીની અંદર પેજ નંબર 36, ચાલો ફટાફટ ચોપડી સાથે રાખો. પેજ નંબર 36, પહેલો પેરેગ્રાફ અંગ્રેજીમાં આવે છે તેની અંદર ધ્યાન. Hey Abu Mia, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprint going up to the hill. That devil must have killed her. પહેલી લીટી એની અંદર ધ્યાન. Hey Abu Mia, looking sad. તો જે પાઠમાં આખા મેન પાત્ર છે એનું નામ છે અબુ મિયા. શું નામ છે? અબુ મિયા. પછી આગળ વાત કરે છે લુકિંગ સેડ, એટલે કે તમે ઉદાસ દેખાવ છો. શું કહે છે? તમે ઉદાસ દેખાવ છો. Why are you sitting alone today? Why એટલે કે શા માટે, are you sitting, sitting એટલે કે બેસવું, alone એટલે કે એકલું,
ટુડે એટલે કે આજે. આજે શા માટે તમે એકલા બેઠા છો? શું કહે છે? આજે શા માટે તમે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વહાલી કલુઆ ક્યાં છે? તો પહેલી લીટીમાં કહે છે હે અપુ મિયા, ઉદાસ દેખાવ છો, શા માટે આજે તમે એકલા બેઠા છો? તમારી વહાલી કલુઆ ક્યાં છે? બીજી લીટી ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતિત હતો. આ ગોવિંદા છે એનો પાડોશી છે. તો ગોવિંદા ચિંતિત હતો. પરહેપ એટલે કે કદાચ. આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેણીને ખોઈ છે. આવું વાક્ય કોણ બોલે છે? તો કે અબુ મિયા. કોણ બોલે છે? અબુ મિયા. તો અબુ મિયા ગોવિંદાને કહે છે કે કદાચ મેં તેણીને ખોઈ છે. આ કલુઆ કોણ છે? તો કે બકરીનું નામ. I have seen her footprint going up to the hill. I have seen એટલે કે જોવું, her એટલે કે તેણીના, ફૂટ એટલે કે પગ, પ્રિન્ટ એટલે કે છાપ, going એટલે કે જતા, up to the hill એટલે કે ટેકરી પર. મેં તેણીના પગની છાપ ટેકરી પર જતા જોઈ છે. શું કહે છે? મેં તેણીના પગની છાપ ટેકરી પર જતા જોઈ છે. That devil must have killed her. પેલા રાક્ષસે તેણીને મારી નાખી હશે. ધેટ ડેવિલ એટલે કે પેલા રાક્ષસે, કિલ્ડ એટલે કે મારી નાખવું, હર એટલે કે તેણીને. તો પેલા રાક્ષસે તેણીને મારી નાખી હશે. રાક્ષસ કોણ છે બધું આપણે પાઠ જેમ જેમ આગળ ભણતા જશું એમ એમ તમને ખબર પડતી જશે. ફરીથી આખા પેરેગ્રાફનું ફરીથી ભાષાંતર એની અંદર ધ્યાન. હે અબુ મિયા, ઉદાસ દેખાવ છો, શા માટે આજે તમે એકલા બેઠા છો? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા ચિંતિત હતો. કદાચ મેં તેણીને ખોઈ હશે. મેં તેણીના પગની છાપ ટેકરીઓ પર જતા જોઈ છે. પેલા રાક્ષસે તેણીને મારી નાખી હશે. બીજો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. સૌપ્રથમ અંગ્રેજી એની અંદર ધ્યાન. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains, but even then his only family member had left his house. તો બીજો પેરેગ્રાફ પહેલી લીટી. Poor Abu Khan was almost in tears. Poor એટલે કે બિચારા, અને ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગે, ને ટીયર્સ એટલે કે આંસુ. તો બિચારા અબુ ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતા. શા માટે? તો કે એની જે વાહલી કલુઆ છે તેને છોડીને તે ભાગી ગઈ હતી. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand. તેઓ સમજી ન શકતા હતા કે why એટલે કે શા માટે. Kalua broke એટલે કે તોડવું, string એટલે કે દોરી, and disappeared એટલે કે અદૃશ્ય થઈ જવું, in the night એટલે કે રાત્રિ દરમિયાન. તો તેઓ સમજી ન શકતા હતા કે શા માટે કલુઆ તેમની દોરી તોડીને રાત્રિ દરમિયાન અદૃશ્ય થઈ ગઈ હતી. મતલબમાં રાત્રે કલુઆ છે જે બકરી એ પોતાની દોરી તોડીને રાત્રિ દરમિયાન ત્યાંથી ભાગી ગઈ હતી. He used to give her green juicy grass and tasty grains. તો તેઓ તેને ખાવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? ગ્રીન એટલે કે લીલું, જ્યુસી ગ્રાસ એટલે કે રસવાળું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન એટલે કે સ્વાદિષ્ટ દાણા. બટ ઇવન ધેન, તેમ છતાં, his only family member had left his house. તેમ છતાં તેની જે ઘરના પરિવારની સભ્ય છે તેમને છોડીને તે જતી રહી હતી. ફરીથી આખાનું ભાષાંતર કરું. બીજા નંબરનો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. બિચારા અબુ ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ સમજી ન શકતા હતા કે શા માટે કલુઆ દોરી તોડીને રાત્રિમાં અદૃશ્ય થઈ ગઈ હતી. તેઓ તેને ખાવા માટે લીલું, રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ દાણા આપતા હતા. તેમ છતાં પણ તેના પરિવારની સભ્ય તેમને છોડીને જતી રહી હતી. બરાબર છે? ત્યાર પછી આપણે આગળ વધીએ. લખો
સમ ડેઝ એટલે કે થોડા દિવસ. બાય એટલે કે ખરીદવું. અનોધર એટલે કે બીજું. ગોટ એટલે કે બકરી. પ્રીટી એટલે કે સુંદર. સ્નો એટલે કે બરફ. હોર્ન્સ એટલે કે શિંગડા. પેર એટલે કે જોડી. ક્રેઝિંગ એટલે કે પંપાળવું. લખો ફટાફટ. સમ ડે એટલે કે થોડા દિવસ. બાય એટલે કે ખરીદવું. અનોધર એટલે કે બીજું. ગોટ એટલે કે બકરી. પ્રીટી એટલે કે સુંદર. સ્નો એટલે કે બરફ. હોર્ન્સ એટલે કે શિંગડા. પેર એટલે કે જોડી અને ક્રેઝિંગ એટલે કે પંપાળવું. ત્યાર પછી આગળ લખો સોફ્ટ. સોફ્ટ એટલે કે નરમ. ફર એટલે કે રૂવાટી. નેબર એટલે કે પાડોશી. અપિયર એટલે કે દેખાવું, પ્રગટ થવું. હેલ્ધી એટલે કે તંદુરસ્ત. લાઈફ એટલે કે જીવન. પર્સન એટલે કે વ્યક્તિ. અ લોટ એટલે કે પુષ્કળ. લીવ એટલે કે રહેવું. વિધાઉટ એટલે કે વગર. જોય એટલે કે આનંદ. સ્ટોરી એટલે કે વાર્તા. થ્રિસ્ટી એટલે કે તરસ્યા. લીવ એટલે કે છોડી જવું.
એટલે કે ઉમેરવું. ચાલો તો ફટાફટ એક વખત સ્પેલિંગ તરફ ધ્યાન, પછી નોટમાં સ્પેલિંગ લખો. સમ ડેઝ એટલે કે થોડા દિવસ, બાય એટલે કે ખરીદવું, અનોધર એટલે કે બીજું, ગોટ એટલે કે બકરી, પ્રીટી એટલે કે સુંદર, સ્નો એટલે કે બરફ, હોર્ન્સ એટલે કે શિંગડા, પેર એટલે કે જોડી, ક્રેઝિંગ એટલે કે પંપાળવું, સોફ્ટ એટલે કે નરમ, ફર એટલે કે રૂવાટી, નેબર એટલે કે પાડોશી, અપિયર એટલે કે દેખાવું, હેલ્ધી એટલે કે તંદુરસ્ત, લાઈફ એટલે કે જીવન, પર્સન એટલે કે વ્યક્તિ, અ લોટ એટલે કે પુષ્કળ અને લીવ એટલે કે રહેવું. વિધાઉટ એટલે કે વગર, જોય એટલે કે આનંદ, સ્ટોરી એટલે કે વાર્તા, થ્રિસ્ટી એટલે કે તરસ્યા, લીવ એટલે કે છોડી જવું અને એડેડ એટલે કે ઉમેરવું. લખો ફટાફટ નોટબુકમાં. લખાઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર ધ્યાન. પેરેગ્રાફ નંબર 3. આફ્ટર સમ ડેઝ થોડા દિવસ પછી, અબુ મિયા બોટ અનોધર ગોટ. અબુ મિયા બોટ એટલે કે ખરીદી, અનોધર એટલે કે બીજી અને ગોટ એટલે કે બકરી. તો થોડા દિવસ પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. This new one was pretty. Pretty એટલે કે સુંદર. White as a snow. White એટલે કે સફેદ, as a snow એટલે કે બરફ. તો બરફ જેવી સફેદ. Had two little horns. તેને બે નાના શિંગડા. And a pair of lovely bright red eyes. અને બે લાલ સુંદર આંખો હતી. તો આ જે નવી બકરી ખરીદી હતી તો નવા બકરીનું વર્ણન કરે છે. આ નવી બકરી કેવી હતી? તો નવી બકરી સુંદર, પછી બરફ જેવી સફેદ, તેને બે નાના શિંગડા અને લાલ બે સુંદર આંખો હતી. I will call you ચાંદની. Crazing her soft fur he said. Crazing એટલે કે પંપાળવું, her soft fur એટલે કે નરમ રૂવાટી. તો તે તેની નરમ રૂવાટી પંપાળતા કહે છે કે હું તને ચાંદની કહીશ. શું કહે છે? કે હું તને ચાંદની કહીશ. ફટાફટ આખો પેરેગ્રાફ ફરીથી એકવાર એની અંદર ધ્યાન. તો થોડા દિવસ પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદે છે. આ નવી બકરી સુંદર, બરફ જેવી સફેદ અને તેને બે નાના શિંગડા અને બે લાલ સુંદર આંખો હતી. તો તેઓ તેની રૂવાટી પંપાળતા કહે છે કે હું તને ચાંદની કહીશ. ચોથો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. One fine morning his neighbor Govinda appeared. તો એક સુંદર સવારે ગોવિંદા ત્યાં આવે છે. appear એટલે કે પ્રગટ થવું, દેખાવું. તો એક સુંદર સવારે ગોવિંદા ત્યાં આવે છે. He saw Abu Miya talking to his only family member. અને તેણે જોયું કે અબુ મિયા તેમના પરિવારના સભ્ય સાથે વાતો કરી રહ્યા હતા. તેના પરિવારના સભ્ય એટલે કોણ? તો કે નવી બકરી. તો અબુ મિયા તેની સાથે વાતો કરી રહ્યા હતા અને આ વસ્તુ કોણ જોવે છે? તો કે ગોવિંદા. તો તેણે જોયું કે ગોવિંદા તેના પરિવારના સભ્ય સાથે વાતો કરી રહ્યા હતા. અબુ ચાચા, you look happy and healthy. તો કહે છે, હે અબુ ચાચા, તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. How's life now? હવે તમારું જીવન કેવું છે? શું કહે છે? હવે તમારું જીવન કેવું છે? ત્યાર પછીનો નીચેનો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. I am the happiest person. હું સૌથી સુખી વ્યક્તિ છું. ગોવિંદા. ચાંદની has brought new life to me. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શું કહે છે? ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. She loves me a lot. તેણી મને પુષ્કળ ચાહે છે. And even I can't live without her. અને હું તેણીના વગર હવે જીવી શકીશ નહીં. પછી વાત કરીએ છે અબુ ચાચા was beaming with a joy. અને અબુ ચાચા ખુશ થઈને કહે છે. તો ફરીથી આખો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. તો કહે છે, હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે.
તેણી મને પુષ્કળ ચાહે છે અને તેણી મારા વગર રહી શકશે નહીં. અબુ ચાચા વોઝ બીએમિંગ વિથ અ જોય અને અબુ ચાચા ખુશ થઈને કહે છે. ત્યાર પછીનો છેલ્લો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. બટ વોટ વર યુ ટેલિંગ હર, પરંતુ તમે તેણીને શું કહી રહ્યા હતા? હવે જ્યારે ગોવિંદા ત્યાં આવે છે ત્યારે ગોવિંદા અબુ મિયાને બકરી સાથે વાતો કરતા જોઈ રહ્યા હતા. એટલે ગોવિંદા એ અબુ મિયાને કહે છે, બટ વોટ વર યુ ટેલિંગ હર, તમે તેણીને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તમારી વહાલી સાથે વાતો કરતા જોયા છે. ઓ યસ એટલે કે અરે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ, હું તેણીને કલુઆના દુઃખદ અંતની વાર્તા કરી રહ્યો હતો. ધ બ્લડ થ્રિસ્ટી ટીથ ધ ડેવિલ ઓન ધ હિલ, ટેકરી પરના લોહીથી તરસ્યા રાક્ષસ વિશેની વાર્તા હું તેમને કરી રહ્યો હતો. તો કહે છે કે ટેકરી પરના લોહીથી તરસ્યા જે રાક્ષસના મુખે કલુઆના દુઃખદ અંતની વાર્તા હું ચાંદનીને કરી રહ્યો હતો. કે આ વાત કોની છે? તો કે ત્યાં તમને એક રાક્ષસ હશે, પણ રાક્ષસ કોણ છે આપણે છેલ્લેની વાત કરીશું, બરાબર. પછી આગળ વાત કરે છે, અબુ મિયા રિપ્લાઇડ, તો અબુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, મારી વહાલી ચાંદની મને ક્યારે પણ છોડીને જશે નહીં. આગળ વાત કરે છે, સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, તેણી મને ખૂબ જ સમજે છે અને મારી સાથે ખૂબ જ ખુશ છે. હી એડેડ એટલે કે તેણે ઉમેરતા કહ્યું, બરાબર. એટલે અત્યાર સુધી એટલું રાખશું.